ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝર ઉપર પ્રેશરથી કામગીરી નહીં કરાવવા મુદ્દે રજૂઆત કરી હતી। ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં એસઆઈઆર મતદાર યાદી સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શિક્ષકોને બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝરની કામગીરી સોંપવામાં આવી છે। ત્યારે જેટલા કિસ્સામાં તંત્ર દ્વારા આપવામાં આવતા પ્રેશરથી હાર્ટ એટેક આવવાથી બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓના મોત નિપજવાની ઘટનાઓ સામે આવતા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ એક રજૂઆત કરી હતી અને બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝરની કામગીરી કરતા કર્મચારીઓ પણ દબાણ નહીં કરવા સાથે સવારથી 9 થી 6 વાગ્યા સુધી જ કામગીરી કરાવવા અને સાંજ બાદ અન્ય ટીમ બનાવી કામગીરી તે ટીમને સોંપવા તેમજ આ કામગીરી શિક્ષિત બેરોજગારો પાસે કરાવવામાં આવે તેવી માંગ કરી હતી। ગૌરાંગભાઈ મકવાણા સાહેબ સાથે હમણાં 16 તારીખે જ્યારે મારે મુલાકાત થઈ ત્યારે એમનો સૌજન્યપૂર્ણ વ્યવહાર જોઈ ખરેખર આનંદ થયો અને એ પોતે પણ કીધું કે બીએલઓ તરફથી અમને ખાલી સહકાર મળશે, તમે સંગઠન તરફથી સહકાર આપશો એટલે આ કામ કરવાની ખરેખર મજા આવશે। બીએલઓની કામગીરી કાયમી ચાલતી પ્રક્રિયા છે, ત્યારે હું સરકારશ્રીને પણ વારંવાર અમે રજૂઆત કરી છે કે શિક્ષિત બેરોજગારની ભરતી કરવામાં આવે અને ખાસ કરીને આ બીએલઓની કામગીરીમાં એવું છે કે ઉપરથી પ્રેશર કરવામાં આવે છે કે આટલી કામગીરી આજે થવી જ જોઈએ, એવું કોઈ પણ પ્રેશર કરવામાં ના આવે, કારણ કે આ બીએલઓ છે એ પોતે એ મશીન નથી અને શિક્ષકો છે। કુલ 1297માંથી 670 શિક્ષકો કામ કરી રહ્યા છે, ખૂબ પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા